અમદાવાદમાં મકર સંક્રાંતિને લઈને જામ્યો છે માહોલ। રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ઉડી અવનવી પતંગો। વિવિધ રાજ્યો સહિત 47 દેશોના પતંગબાજોએ લડાવ્યા પેચ। મોટી સંખ્યામાં લોકો પતંગબાજી નિહાળવા પતંગોત્સવમાં પહોંચ્યા। રિવરફ્રન્ટ ખાતે આકાશ અવનવી પતંગોથી રંગાયું। અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પહેલા પતંગ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો। જાત જાતના અને ભાતભાતના પતંગો લેવા પતંગ રસિયાઓ ઉમટી પડ્યા। ઉત્તરાયણ પહેલાનો છેલ્લો રવિવાર હોવાથી પતંગ બજારમાં ભીડ ઉમટી। તહેવારના છેલ્લા દિવસોમાં ખરીદી માટે ભીડ ઉમટતા વેપારીઓએ પણ ખુશી વ્યક્ત કરી। ઉત્તરાયણ પહેલા અમદાવાદના કોટ વિસ્તારમાં ટેરેસ ટુરિઝમનો ટ્રેન્ડ। અલગ અલગ પોળોમાં 80%થી વધુ ધાબાઓનું થઈ ગયું છે બુકિંગ। મોટી સંખ્યામાં બહારના રાજ્યોમાંથી આવતા ગુજરાતીઓ તેમજ એનઆરઆઈ ટેરેસનું બુકિંગ કરાવતા હોય છે। 2010થી ચાલે છે ટેરેસ ટુરિઝમનો કોન્સેપ્ટ। ગત વર્ષની સરખામણીએ આ વખતે ટેરેસના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। મોટા ટેરેસનો ભાવ ₹50,000થી 1 લાખ સુધી નોંધાયો છે, પણ પતંગ રસિયાઓ આટલું ઊંચું ભાડું ચૂકવીને પણ ઉત્તરાયણ માણવા ઉત્સાહિત છે। રાયપુર ખાડિયા વિસ્તારમાં પણ ભાડામાં વધારો થયો છે। ધાબા ભાડે લેનાર ટુરિસ્ટને વિવિધ પેકેજ પણ ઓફર કરવામાં આવે છે। ટેરેસના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરા પાડે છે, જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને હાઈ ટી અપાય છે। ખાસ ઊંધિયા જલેબીની જહાફત માટે વ્યવસ્થા કરાય છે, તો ઘણા સ્થળે તો પતંગ દોરી પણ ધાબુ ભાડે આપનારાઓ દ્વારા જ અપાતી હોય છે। ટેરેસ ટુરિઝમને પગલે પોળના અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને મદદ મળી રહી છે। તેમના આખા વર્ષનો અનાજ પાણીનો ખર્ચો ઉત્તરાયણમાં જ નીકળી જતો હોવાની વાત પણ સામે આવી રહી છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધાબા માટેની ઇન્ક્વાયરીમાં પણ વધારો થયો છે। રાજકોટ મનપાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે। સાંસદ પરસોત્તમ રૂપાલાએ પતંગોત્સવનું ઉદ્ઘાટન કર્યું। રૂપાલાએ કહ્યું કે પતંગોત્સવ આપણો જૂનો ઉત્સવ। પતંગોત્સવ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લઈ જવા બદલ પીએમને અભિનંદન। પતંગ આપણને શીખવે છે આપણા મૂળથી જોડાયેલા છે। પતંગ ઉત્સવ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો। પતંગ ઉત્સવમાં વિદેશી મહેમાનો પણ ગરબાના તાલે ઝૂમ્યા। આ ઉપરાંત સ્થાનિક લોકોએ પણ પતંગ ઉત્સવની મોજ માણી હતી। ઉત્તરાયણના પર્વ પર લોકોમાં જાગૃતતા ફેલાવવા લાલગેટ પોલીસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। પતંગ બજારમાં ટ્રાફિકના નિયમો અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ટુક્કલનો ઉપયોગ ન કરવાના સંદેશાવાળી પતંગ લગાવવામાં આવી, જેથી પતંગની ખરીદી સાથે લોકો નિયમો અંગે પણ જાગૃત થાય। સુરતમાં કેન્દ્રીય પ્રધાન CR પાટીલનું કાર્યક્રમમાં નિવેદન। કહ્યું કે ઉત્તરાયણ પર્વે સુરતમાં ભાજપે તૈયાર કરેલા જળ સંચય જાગૃતિનો પતંગ આકાશમાં ઉડશે। પીએમ મોદીની પ્રિન્ટવાળા આશરે 2 લાખ પતંગ બાળકોમાં વિતરણ કરાશે। પાટીલે દાવો કર્યો કે ભાજપનું પતંગ મળવાથી બાળકો કપાયેલી પતંગ માટે દોડાદોડી નહીં કરે અને અકસ્માતથી બચશે। જામનગરમાં ચાઇનીઝ દોરી અને પ્લાસ્ટિકના પતંગો અંગે ચેકિંગ। વિક્રેતાઓને તુક્કલ સહિતની વસ્તુઓ નહીં વેચવા સૂચના। નવી માર્ગદર્શિકા મુજબ કાચ પાયેલા દોરા વેચી નહીં શકાય। મકર સંક્રાંતિ પૂર્વે વન વિભાગની ટીમો દ્વારા ચાઇનીઝ દોરા, પ્લાસ્ટિકના પતંગોત્સવ શહેરમાં ચેકિંગ કરાયું। પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર। આ વખતે પતંગ રસિકોને નહીં નડે પવનનું વિઘ્ન। મકર સંક્રાંતિએ પવનની દિશા સારી રહેવાનું પરેશ ગોસ્વામીનું અનુમાન। રાજ્યના મોટાભાગના જિલ્લામાં વાતાવરણ ચોખ્ખું રહેશે। મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી સુધી જઈ શકે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા। નર્મદા કેવડિયાનો રહેવાસી ચડ્યો હાઈટેન્શન વીજ લાઇન પર। વીજ લાઇન માટે જમીન સંપાદનનું યોગ્ય વળતર આપવાની માંગ। હાઈટેન્શન વીજ લાઇન પર ચઢીને માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો। યોગ્ય વળતર અને જમીનને બદલે જમીન આપવાની સ્થાનિકોની માંગ। તંત્રમાં રજૂઆત કરવા છતાં માત્ર ધક્કો ખાવો પડતો હોવાનો દાવો। એસડીએમ અને પીઆઈએ સ્થળ પર પહોંચીને સમજાવવાનો પ્રયાસ કર્યો। ટીવી9ના અહેવાલ બાદ હાઈટેન્શન લાઇન પર ચઢી ગયેલો યુવક નીચે ઉતર્યો। તંત્ર દ્વારા 2 કલાકની જહેમત બાદ હાઈટેન્શન લાઇન પરથી યુવક નીચે ઉતર્યો। ગણપત તડવીને પૈસા આપવાની તંત્ર દ્વારા બાહેંધરી આપતા નીચે ઉતર્યો।
મળતી માહિતી મુજબ ગણપત તડવીને 90 થી 95 લાખ જમીનને બદલે રૂપિયા મંજૂર કર્યા છે. સુરતમાં લ્યુમ્સના કારખાનામાં દુર્ઘટના. અચાનક કાપડના તારનો બીમ થયો ધરાશાય. 100 કિલોનું વજન ધરાવતો બીમ ધરાશાય. બીમ ધરાશાયી થવામાં બચ્યો કામદારનો જીવ. બીમ ધરાશાયી થવાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. જૂનાગઢમાં આપના ધારાસભ્ય હેમંત ખબાનો આરોપ. બિલખા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાની દાદાગીરીનો વિડીયો વાયરલ. થોડા દિવસ પહેલા હેમંત ખબાની ગાડી મામલે થયો હતો મેમો. અડચણ રાખીને ગાડી રાખતા હેડ કોન્સ્ટેબલે આપ્યો હતો મેમો. આ મામલે હેમંત ખબાની થઈ હતી ધરપકડ. થઈ હતી બબાલ. જામનગરમાં વ્યાજ અને ખંડણી બાબતે પોલીસ ફરિયાદ. કુખ્યાત યશપાલ અને જસપાલ જાડેજા બંધુ સહિત 3 સામે ફરિયાદ. વિભાપર ગામના ખેડૂતને વ્યાજના વિષ ચક્રમાં ફસાવ્યાની રાવ. 3.5 કરોડ વસૂલવા ખેડૂતની 6 વીઘા જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ. 3 વર્ષ પહેલા પણ જાડેજા બંધુ સામે નોંધાઈ હતી ફરિયાદ. કુખ્યાત જયેશ પટેલના સાગરીતો છે જાડેજા બંધુ. રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર પિસ્તોલ સાથે 2 ઝડપાયા. બંને આરોપીઓ બિહારથી પિસ્તોલ લાવ્યાનું ખુલ્યું. યુનિવર્સિટીમાં પોલીસ મથકમાંથી 2 આરોપીઓની ધરપકડ. હથિયાર અને મોબાઈલ સહિત 30,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. અગાઉ હથિયારોનો ઉપયોગ કરાયો કે કેમ તે અંગે તપાસ. ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યના સંબંધ લજવાયા. સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ. કમલેશ રાવલે પૂર્વ વિદ્યાર્થીનીની જાતીય સતામણી કર્યાનો આરોપ. અગાઉ 2022માં શારીરિક અડપલા બાદ 2024માં પણ વિદ્યાર્થીનીને ફરી અડપલા કર્યા. વિદ્યાર્થીનીએ ઘરે જાણ કરતા પ્રિન્સિપાલની કરતૂતનો ભાંડો ફૂટ્યો. પ્રિન્સિપાલે વાંધાજનક મેસેજ કરી માનસિક ત્રાસ આપ્યાનો પણ આરોપ. પ્રિન્સિપાલ કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસથી બચવા કમલેશ રાવલ હાલ ફરાર. સુરતમાંથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર રીઢો ગુનેગાર પકડાયો. પોલીસે વેશપલટો કરી આરોપી લલન શાહની ધરપકડ કરી. બિહારના મોતીહારી જિલ્લામાંથી ઝડપાયો આરોપી. વર્ષ 2018માં આરોપી સાગરીતો સાથે મળીને ચોરી કરી હતી. વરાછા વિસ્તારમાં દુકાનમાંથી 98 મોબાઈલની કરી હતી ચોરી. 14 લાખના મોબાઈલ ચોરી કરીને ફરાર થયો હતો આરોપી. આરોપી પોલીસથી બચવા 7 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપી સામે ઉત્તરાખંડ પોલીસે જાહેર કર્યું હતું 5,000નું ઇનામ. આરોપી વિરુદ્ધ સમગ્ર દેશમાં 17 જેટલા ગુના નોંધાયેલા છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં જાતીય સતામણીનો મામલો. આરોપી પ્રોફેસર ડોક્ટર મોહમ્મદ અઝહર ઢેરીવાલાની ધરપકડ. પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણીની નોંધાઈ ફરિયાદ. પીડિતાની મિત્રએ આ મુદ્દે નોંધાવી હતી પોલીસ ફરિયાદ. આરોપી વિરુદ્ધ પુરાવા મળતા પ્રતાપગંજ પોલીસે કરી ધરપકડ. આરોપી છેલ્લા 23 વર્ષથી MS યુનિવર્સિટીમાં બજાવતો હતો ફરજ. અમદાવાદ મનપાની પાલતુ પ્રાણીઓના રજીસ્ટ્રેશનની કામગીરી તેજ થઈ છે. CNCD વિભાગે AMCની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરી. 10 દિવસમાં 1091 પ્રાણીઓના માલિકે રજીસ્ટ્રેશન કરાવ્યું. 30 માર્ચ સુધી પાલતુ પ્રાણીઓનું અમદાવાદીઓ કરાવી શકશે રજીસ્ટ્રેશન. અમદાવાદ શહેરમાં વિવિધ બ્રીડના શ્વાનનું રજીસ્ટ્રેશન થયું, જેમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોગ, ગોલ્ડન રિટ્રીવર બ્રીડના શ્વાન અમદાવાદીઓની પ્રથમ પસંદગી જોવા મળી. સૌથી વધુ દક્ષિણી ઝોનમાં 282 માલિકોએ 317 શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું. મહેસાણાના સતલાસણા APMCમાં ખેડૂતો પાસે લાંચ માંગનાર ઝડપાયો. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કોઈ ખામી ન કાઢવા માંગી હતી લાંચ. મગફળી ખરીદનાર સહકારી મંડળીના લોકો લાંચ માંગતા હોવાનો ખુલાસો. 4,500 રૂપિયાની લાંચ લેતા સમયે SCBએ આરોપીને ઝડપી પાડ્યો. મગફળીમાં ખામી ન કાઢવા બાબતે 2 થી 6 હજારની લાંચ માંગી હતી. મગફળી ખામી કાઢ્યા વગર ખરીદવા લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. SCBએ કલ્યાણજી ઠાકોરની ધરપકડ કરી છે, જેલમાં પૂરી દીધો. અમદાવાદમાં ફ્લાવર શોની નકલી ટિકિટ મામલે ખુલાસો. ફ્લાવર શોની નકલી ટિકિટ છાપવામાં આવી ન હોવાનો ખુલાસો. કૃષ્ણા બાઇન્ડિંગને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાંથી તેના કર્મચારીએ 70 ટિકિટની ચોરી કરી હતી. 70માંથી 53 જેટલી ટિકિટો ઉપયોગમાં લેવાઈ હતી. ચોરેલી ટિકિટ કોને કોને આપી તેની તપાસ શરૂ. કોર્પોરેશન 5 લાખ ટિકિટની ગણતરી કરશે.
કચ્છના અંજારમાં ઘરમાંથી દાગીના લૂંટનાર આરોપી પકડાયો. ફરિયાદી મહિલાનો પારિવારિક સંબંધ ધરાવતો યુવાન નીકળ્યો આરોપી. મહિલાનો વેશ ધારણ કરી યુવાને ચલાવી હતી લૂંટ. ઘરની રેકી કર્યા બાદ લૂંટને આપ્યો હતો અંજામ. પોલીસે સીસીટીવીના આધારે 900 GB ડેટા તપાસીને આરોપીને પકડ્યો. આરોપીએ દાગીના બેંકમાં મૂકી ગોલ્ડ લોન લીધી હતી. ગીર સોમનાથના વેરાવળમાં લાંચિયો એએસઆઈ ઝડપાયો. એએસઆઈ ₹20,000ની લાંચ લેતો ઝડપાયો. એએસઆઈ ભરત મકવાણા ટાવર ચોકી વેરાવળમાં બજાવતો હતો ફરજ. એસીબીએ લાંચ લેતા એએસઆઈને રંગે હાથે ઝડપી પાડ્યો. અરજીનો ઝડપી નિકાલ માટે લીધી હતી લાંચ. અરવલ્લીના શામળાજી નજીક દારૂની હેરાફેરીનો પર્દાફાશ. અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી ઝડપાયો દારૂનો જથ્થો. બળતણના લાકડાની આડમાં કરાતી હતી દારૂની હેરાફેરી. 12.70 લાખની 8,340 દારૂની બોટલ કબજે કરાઈ. 2 આરોપીઓ પાસેથી 22.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના જાપા બજારમાં ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. મોડી રાત્રે ચપ્પલના બંધ ગોડાઉનમાં લાગી હતી વિકરાળ આગ. ફાયર વિભાગ દ્વારા 2 કલાક બાદ આગ પર મેળવાયો કાબુ. ભીષણ આગ લાગતા ગોડાઉનમાં ભારે નુકસાન. મોરબીમાં ગૌશાળાના નામે ઠગાઈ કરતા શખ્સો સક્રિય થયા છે. પ્રતિષ્ઠિત યદુનંદન ગૌશાળાના નામે સ્કીમની શખ્સોએ જાહેરાત કરી. લકી ડ્રોના નામે ઇનામની જાહેરાત સાથેની પોસ્ટ વાયરલ. ગૌશાળાના સંચાલકે ખુલાસો કર્યો કે કોઈ સ્ટોલ કે સ્કીમ યદુનંદન ગૌશાળાએ યોજી નથી. દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી યથાવત. બેટ દ્વારકામાં પૂરજોશમાં ફરી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. 2 દિવસમાં 96 જેટલા બિન અધિકૃત બાંધકામ તોડી પડાયા. 16,300 સ્ક્વેર મીટરની જમીન તંત્રે ખુલ્લી કરી. લગભગ 9.50 કરોડની જમીન દબાણ મુક્ત કરાઈ. આગામી દિવસોમાં પણ ચાલશે તંત્રની દબાણ હટાવો કામગીરી. સુરતમાં પાયલ ગોટી મામલે પત્ર લખી વિરોધ નોંધાવ્યો. બહેનોએ પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખી અનોખી રીતે રજૂઆત કરી છે. 200 જેટલી બહેનોએ પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખી પાયલ ગોટી પર પોલીસ દમન થયાનો આરોપ લગાવ્યો. દીકરીની રાત્રે ધરપકડ કર્યાનો પણ આરોપ. સ્વતંત્ર કમિટી બનાવી કેસની તપાસ કરવાની માંગ કરી. ગીર સોમનાથના ખંડેરી ગામે રાજપૂત સમાજનું મહાસંમેલન. ભવાની ધામના નિર્માણ અર્થે સંમેલન યોજાયું. પૂર્વ રાજ્યપાલ વજુબાડાની અધ્યક્ષતામાં યોજાયું સંમેલન. કાનબા ગોહિલ, જશા બારડ, દીનુ સોલંકી સહિતના નેતાઓ હાજર. જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા. મહાકુંભને લઈને આપ નેતા ઈસુદાન ગઢવીની સરકાર પાસે માંગ. ગુજરાતના લોકોની સરકાર મફતમાં કુંભની યાત્રા કરાવે. અસહ્ય ટિકિટ દર અને લાંબી રાહને કારણે નથી કરી શકાતી યાત્રા. ગુજરાતના લાખો શ્રદ્ધાળુ કુંભ મેળામાં દર્શન નથી કરી શકતા. લાંબુ વેઇટિંગ હોવાથી સરકાર સ્પેશિયલ ટ્રેન દોડાવે. આવતીકાલથી કુંભ મેળાનો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રારંભ થશે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી કુંભ મેળો ચાલશે. ખેડાના વડતાળ સ્વામિનારાયણ મંદિર દ્વારા મેળા દરમિયાન પ્રયાગરાજમાં મહાઅન્નક્ષેત્રનું આયોજન. 100 કરતા વધારે સાધુ સંતો અને સેવકો મહાઅન્નક્ષેત્રમાં સેવા કરશે. રસોઈ માટેના આધુનિક મશીનરી પ્રયાગરાજ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. આવતીકાલથી શરૂ થતા મહાકુંભના મેળામાં ભક્તો ઉમટ્યા. 11 એકરમાં તૈયાર કરાયેલું શિવાલય ભક્તો માટે આકર્ષણ સાથે આસ્થાનું કેન્દ્ર બન્યું. 15 કરોડના ખર્ચે તૈયાર થયેલું શિવાલય ધરાવે છે અનેક વિશેષતા. મહાકુંભના મેળામાં આસ્થાની ડૂબકી લગાવવા ગુજરાતીઓ પણ પહોંચ્યા. રાજકોટના યાત્રાળુઓએ ગુજરાતની ભજન કીર્તન કરી આકર્ષણ જમાવ્યું. પંચમહાલના ઘોઘંબા તાલુકામાંથી ગુંદી તાલુકો બનાવવાની માંગનો વિરોધ યથાવત. ઘોઘંબા તાલુકાના દામાવાવ અને રીછવાડી ગામના સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખીને નવા તાલુકાની માંગનો નોંધાવ્યો વિરોધ. બનાસકાંઠામાં દિયોદરને ઓગળ જિલ્લામાં બનાવવાની માંગ સાથે વિરોધ યથાવત છે. ઓગળને જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. દિયોદરમાં ધરણા સ્થળે સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી કે જ્યાં ઓગળ જિલ્લા સંકલન સમિતિએ ગેનીબેનને રજૂઆત કરી હતી. દિયોદરમાં ગેનીબેને નામ લીધા વગર શંકર ચૌધરી પર નિશાન સાધ્યું. જિલ્લા વિભાજન મુદ્દે આકરા પ્રહાર કરતા કહ્યું કે એક વ્યક્તિના અહમને કારણે આવું થયું. તમામના અભિપ્રાય લઈ ઓગળ જિલ્લો સહિત નવા 2 જિલ્લા બનાવ્યા હોત તો કોઈ નારાજ ન થયું હોત.
બનાસકાંઠામાં વિભાજનને લઈને ધાનેરામાં વિરોધ યથાવત છે. ધાનેરાના બોર્ડરના વાછોલ ગામના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન. વાછોલના લોકોએ બનાસકાંઠામાં યથાવત રહેવા માંગ કરી છે. વાછોલ ગામેથી થરાદ 100 કિલોમીટર દૂર. ધંધા રોજગાર બનાસકાંઠામાં હોવાથી ધાનેરાને વાવ થરાદમાં ન જોડવા માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી. રાજ્યમાં રોડ સેફટી માટે મુખ્યપ્રધાને 188 કરોડ ફાળવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે અકસ્માતોની સંખ્યા ઘટાડવા નિર્ણય કર્યો. અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર સલામતી વધારવા નિર્ણય લીધો. વળાંક સુધારણા, ક્રેશ બેરિયર તેમજ સ્પોટ વાઇડનિંગ સહિતના કામ માટે 100 કરોડની ફાળવણી. 4 અને 6 લેન રોડ પર એન્ટી ગ્લેડ સિસ્ટમ માટે 87 કરોડ ફાળવ્યા. અમરેલીમાં લેટરકાંડ મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન. કહ્યું કે પોલીસે સમગ્ર ઘટનામાં ઉતાવળ કરી. દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નહીં. એસપીએ કમિટી બનાવી તે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા. કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. હાલના નામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે. મોબાઈલની વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર થતી હોવાનું શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. કહ્યું કે વાલીઓએ બાળકોને મોબાઈલ વાપરવા ન આપવો જોઈએ. બાળકો સામે મોબાઈલ ઓછો વાપરવા વાલીઓને અપીલ કરી. સીએમના માર્ગદર્શન હેઠળ ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.